આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો દિવસ છે અધિક સુદ સાતમ. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 7મો, મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ અને ઉમામાની વાર્તા. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધ્યાય 7મો. સૂતજી બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું. નારદે પૂછ્યું. એ મળમાસનું અપાર દુઃખ જણાવી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા. તે પછી, હે બદ્રીનાથ નારાયણ, તે પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે હવે કહો. શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને જે ગુહ્ય વચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું. દંભરહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પુરુષોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે. માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે. શ્રી પુરુષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું, હે વિષ્ણુ, આ મળમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે. આથી તમે લોકમાં કીર્તિ પામશો. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણી તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વે ગુણો આજથી આ મળમાસને અર્પણ કરું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે તે પણ હે જનાર્દન હું આને આપું છું. આનો સ્વામી પણ હું જ થાઉં છું. આના નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી જગતમાં પૂજ્ય અને વંદનીય પણ થશે. આની પૂજા, જપ, તપ, દાન, વ્રત કરનાર સર્વ લોકોના દારિદ્ર્યનો નાશ થશે. બધા મહિનાઓ તો કામવાળા છે, પણ હું આને નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે. મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ પાંદડા તથા વાયુનો જ આહાર કરે છે, કામ ક્રોધ ત્યાગી જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે, તો પણ તેઓ મારા અવિનાશી પદને પામતા નથી. પરંતુ જેઓ આ પુરુષોત્તમ માસની ભક્તિ કરશે, તેના પૂજા વ્રત કરશે, તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરશે. એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણ, ભય, આધિવ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. આવો વેદ વચન સત્ય છે. આજથી આ મહિનાનો અધિપાતી હું થાઉં છું. આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત દિવસ મને જ રહેવાની. પુરુષોત્તમ માસના ભક્તોની સર્વકામનાઓ હું જ પૂરી કરવાનો છું. હે વિષ્ણુ, મારા પોતાના આરાધન કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે. અતિશય મૂઢ જેવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો, બ્રાહ્મણોનો દ્વેષ કરશે, તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે. જેમ સસલાને શિંગડું કદી હોઈ શકે નહીં,
તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહીં. જેઓ મને પ્રિય આ પુરુષોત્તમ માસને મળમાસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ અને નરકવાસી બનશે તથા કુંભી પાક નામના નરકમાં પડશે. ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન તથા પૂજન આદિ કરશે, તેઓને હું પોતે જ સૌભાગ્ય સંપત્તિ સુખ તથા પુત્ર આપનારો થઈશ. પણ જેઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે તેઓને સ્વામી સુખ ભાઈ પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીવર, તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં જાઓ. શ્રી કૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી ક્રાંતિવાળા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠધામમાં તે પધાર્યા. અને તે દિવસથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસને ઐશ્વરની પ્રાપ્તિ નામનો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીશું. ઉમામાની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો કૂણો બાજરો જોઈ પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરિયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા, હે દેવી, માલિકને પૂછ્યા વગર ખાવું એ તો ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું, તમારી વાત તદ્દન સાચી છે, હું દોષમાં પડી છું, પણ એનો કોઈ ઉપાય તો હશે ને? શિવજી બોલ્યા, હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘરે રહીને કામ કરો. પાર્વતીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘરે. પુરુષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શને ગયા હતા. 9 વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી, મને કામે રાખો, જગતમાં એકલી છું, એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત ગરીબ હતો પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો, ભલે બહેન, ખુશીથી રહો, થાય એ કામ કરજો. તમારું શું નામ છે? ભાઈ, લોકો મને ઉમાના નામથી બોલાવે છે. જગતજનનીના પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય 16 કળાએ ખીલી ઉઠ્યા. 100 ગણો પાક થયો. ગામમાંથી રોગ દોગ શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયા કે ઉમામાં ઉમામાં કરતા સૌના મુખ શોભવા લાગ્યા. પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતાં 300 દિવસ પૂરા થયા. 65 દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાત્રા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે?
ઉમામાં ખેડૂતની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ભાઈ, તમારે નિરાંતે ભાભીને લઈ કાશીએ જાઓ. હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ. મૂંઝવણ ટળતા નચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમામાને ભળાવી સંઘમાં જોડાઈ ગયા. સંઘ ઉપડ્યો ત્યારે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપ્યું અને કહ્યું કે ભાઈ, ગંગાને કહેજો કે ઉમામાએ મોકલ્યું છે. હાથોહાથ લે તો જ આપજો. ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. 5 દિવસ સૌ રોકાયા. ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી જ ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘ પતિ પાસે જઈને વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘપતિએ તંબુઓ ને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું. પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગામાને પ્રાર્થના કરી કે ઉમામાએ કાપડું મોકલ્યું છે. હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું કહ્યું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી 2 રત્ન કંકણ પહેરેલા હાથ બહાર આવ્યા. કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત તો ગદગદ થઈ ગયો. ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો. ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતાં 360 દિવસ વીતી ગયા. હવે 5 દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા, ભાભી, આજ તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દી ગઈ નથી. આજ તો જવું જ છે. ઉમામાં તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે આજ ભાત દેવા કેમ ન આવી? ત્યારે પત્ની બોલી કે ભાત દેવા તો ઉમામાં સવારના નીકળ્યા છે. તે તમને નથી મળ્યા? ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી, ખેતરે ખેતરે શોધ કરી, પણ ઉમામાં ન મળ્યા. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહીંતર ભૂખ્યા પ્રાણ ત્યજી દેવા. 4 દિવસ વીતી ગયા. ખેડૂત તો નથી અન્ન લેતો કે નથી જળ લેતો. પત્નીએ પણ અન્ન જળ ત્યાગ્યા. ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ 5મા દિવસે પાર્વતીમાં પ્રગટ થયા. ખેડૂત દંપતી ભાવ વિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્ય શક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ દીધા. આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું? દેવીએ આશીર્વાદ દીધા કે 9 માસે પુત્ર જન્મશે. આદ્યશક્તિ અંતર્ધ્યાન થઈ ગયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. અવતાર ધન્ય ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. હે પાર્વતી માતા, તમે જેવા ખેડૂતને ફળ્યા તેવા આ વાર્તા કહેનાર સાંભળનાર સૌને ફળજો.
આ વાર્તા સાંભળીને વિચારવું કે જો ભગવાનને કે માતાજીને કરેલા દોષની સજા મળે છે તો આપણા જેવા પામર જીવોનું તો શું? માટે જ આ અતિ પવિત્ર એવા અધિક શ્રાવણ માસમાં શ્રી હરિહરની પૂજા અર્ચના કરી આપણાથી જાણે અજાણે થયેલા દોષો દૂર કરવા પ્રભુ પાસેથી આશીર્વાદ મળે તેવું કંઈક અધિક કરીએ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.